હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગ્રીન ઓળો. શિયાળો છે તો બધા ઓળો બનાવતા જશો. તો આજે આપણે રીંગણાનો ગ્રીન ઓળો બનાવીશું. ઓળો બનાવવા માટે 10 થી 15 લસણની કળી, 2 થી 3 લીલા મરચાં અને 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે. અને આ રીતના 2 રીંગણા શેકી અને લઈ લીધા છે. અને આપણે લીલી ડુંગળી અને લસણ સાથે કટ કરી લીધું છે. અને આપણે જે લીલા મરચાં, લસણ અને આદુ લીધું તેને આ રીતના વાટી લીધું છે. અને આપણે ઝાઝા બધા ફ્રેશ ધાણા લીધા છે. તો આટલી સામગ્રીમાંથી આપણે સરસ એવો ગ્રીન ઓળો બનાવીશું. તો પહેલાં આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધેલ છે. એમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ સારી રીતના ગરમ થઈ જાય એટલે આપણે એમાં 2 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરાને સારી રીતના સતળાવા દઈશું અને બ્રાઉન થવા દઈશું. જીરું આપણું જેવું બ્રાઉન થઈ જાય એટલે આપણે લીલું લસણ અને ડુંગળી સાથે કટ કરીને રાખી છે એને આપણે તેલમાં એડ કરી દઈશું અને સારી રીતના સોતે કરી લઈશું. આપણે લસણ અને ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી તેને તેલમાં સોતે કરવાના છે. તો આ રીતના આપણે મિક્સ કરી લઈશું અને સારી રીતના તેલમાં તેને સોફ્ટ થાય ત્યાં સુધી સોતે કરી લઈશું. આ લસણ અને ડુંગળીને સોતે કરવામાં 5-1 મિનિટનો ટાઈમ લાગશે. આપણે એને આરામથી સોતે કરીશું જેથી તે કાચા ન રહે, નહીંતર આ ડુંગળી છે તે અમુકવાર કાચી રહે છે. એટલા માટે આને આરામથી આપણે મીડિયમ ગેસ ઉપર 5-1 મિનિટ માટે સોતે કરીશું. તો તમે જોઈ શકો છો 5 મિનિટ પછી સારી રીતના સોફ્ટ થઈ ગયું છે ડુંગળી અને લસણ બંને. સારી રીતના મિક્સ કરી લઈશું. અને હવે આપણે એમાં લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ બનાવીને જે રાખી છે એ આપણે એડ કરી દઈશું. આપણે જે લીલા મરચાં, આદુ અને લસણ લીધું હતું એને આ રીતના ખાંડણીમાં અધકચરું વાટી લીધું છે. એ આપણે એડ કરી દઈશું અને સારી રીતના એને મિક્સ કરી લઈશું અને 1 જ મિનિટ માટે એને પણ તેલમાં સોતે કરી લઈશું જેથી તેની જે કાચી સ્મેલ છે તે દૂર થઈ જાય. તો આ રીતના 1 મિનિટ માટે આપણે મિક્સ કરી લઈશું અને આપણે આ પેસ્ટ બનાવવામાં ઓળામાં જેટલું મીઠું જોઈતું હતું એટલું મીઠું પણ એડ કરી દીધું છે જેથી મરચાં, આદુ અને લસણ સારી રીતના અધકચરા વટાઈ જાય એ માટે આપણે મીઠું સાથે વાટવામાં જ એડ કરી દીધું હતું. હવે આપણે આને ઢાંકી અને 2 મિનિટ માટે કૂક થવા દઈશું જેથી આપણા ડુંગળી, લસણ અને જે આપણે પેસ્ટ ઉમેરી છે એ સારી રીતના કૂક થઈ જાય. તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો સારી રીતના બધી વસ્તુ કૂક થઈ ગઈ છે. અને આપણે મીઠું છે તે પેસ્ટમાં જ એડ કરી દીધું હતું. એટલે હવે આપણે ટેસ્ટ કરી અને જરૂર જણાશે તો મીઠું એડ કરીશું. બાકી મીઠું આપણે ઓળાના ભાગનું એડ કરી દીધેલ છે. તો આ રીતના આપણે ડુંગળી અને લસણને સારી રીતના સોતે કરીને પછી સૂકા મસાલા ઉમેરીશું. તો અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. તીખાશ માટે આપણે લીલા મરચાંનો યુઝ કર્યો છે. અને જો તમને તીખાશ ઓછી જણાય તો તમે અહીંયા અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરી શકો છો. પણ આટલા ઓળા માટે આપણે 3 થી 4 લીલા મરચાં લીધેલા હતા જે ફૂલ તીખા હોય છે એટલા માટે આ લીલા મરચાંથી ઓળો છે તે સરસ એવો તીખો બની અને તૈયાર થઈ જશે. તો આ બધું સારી રીતના કૂક થઈ જાય પછી આપણે બાફેલા જે રીંગણા છે શેકીને રાખ્યા હતા એને આપણે સારી રીતના જોઈ એને કટ કરી લીધા છે. હવે આપણે રીંગણા એડ કરી દઈશું અને સારી રીતના મસાલા સાથે રીંગણાને આપણે મિક્સ કરી લઈશું. તો આ રીતના આપણે રીંગણાને ચમચીની મદદથી મેશ કરતા જવાના છે અને સારી રીતના મિક્સ કરી લઈશું. અને 3 થી 4 મિનિટ માટે આપણે ઓળાને આ જ રીતના મિક્સ કરતા જઈશું અને પકાવી લઈશું. તો આપણો બહુ જ ટેસ્ટી અને ચટપટો ગ્રીન ઓળો બની અને તૈયાર છે. આપણે આ રીતના એને હજી મેશ કરતા જઈશું અને સારી રીતના મિક્સ કરીશું. હવે આપણે એમાં ઝાઝા બધા દેશી ફ્રેશ ધાણા એડ કરીશું. તો અહીંયા ઝાઝા બધા મેં દેશી ફ્રેશ ધાણા લીધા છે એને આપણે આ રીતના ઓળામાં એડ કરી દઈશું. સારી રીતના મિક્સ કરી લઈશું. 1 મિનિટ માટે કૂક કરી લઈશું. તો બરોબર ઓળાને આપણે મિક્સ કરી લીધો છે અને તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવો આપણો ગ્રીન ઓળો બની અને તૈયાર છે. આ રીતના શિયાળામાં એકવાર ગ્રીન ઓળો બનાવી અને જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી. અને આ ઓળો છે તેને આપણે બાજરીના રોટલા સાથે, ભાખરી સાથે, ખીચડી સાથે, રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો એકવાર આ રીતના ગ્રીન ઓળાની રેસિપી જરૂર ટ્રાય કરજો. મને કોમેન્ટ કરજો તમને મારી રેસિપી કેવી લાગી. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.